રેડી કરી નાખ્યું. આ છે જાયફળ, એલસી, આ છે કાજુ બદામ. આ જો મિત્રો મને તો બહુ ગમે ને ચેલેન્જ રાખવાનું છે કે કોણ પેલા ફોટો આડે. હાલો ગૌતમભાઈ નો વારો. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો સ્વાગત છે તમારું બધાનું વિડીયોમાં. તો મિત્રો આજ અમારે છે ને હું બનાવવાનું છે કહી દઉં. હાલો કેવું તો પડી આગળ. તો અમારે મિત્રો છે ને દૂધ સેવ બનાવવાની છે. કોઈ ઘટે નહીં ને એવી. મિત્રો એમાં એવું છે ને કોઈ ઘટે નહીં, આદત પડી ગઈ બોલવાની. તો અમારા અનિલભાઈએ છે ને માખણ નાખી દીધું, ટોપડી શું કહેવાય કે પાકો કરીને માખણ નાખી દીધું. દૂધ નાખી દઈએ. દૂધ તો શું કહેવાય કે અનિલભાઈએ ટોપડી મેં કીધી હતી. અમારે નિલેશભાઈ છે, અનિલભાઈ છે. અનિલભાઈ અમારે શેફ, આ રોશનભાઈ, ભાવેશભાઈ ને આ છે ગૌતમભાઈ. તો વિડીયોમાં બના રહેજો ને વિડીયો મિત્રો પૂરો જોજો. ઘેરથી આવતા હતા ને તો એમાં એવું છે, આમાં દ્રાક્ષ છે, પછી આમાં કાજુ છે, બદામ છે, પછી આ શું છે એલસી છે, ને આ છે જાયફળ, ને આમાં છે સેવ ને દૂધ, ને આ વાટકા લેતા આવ્યા ઘેરેથી. તો મિત્રો સેવ શું કહેવાય કે શેકાવા મૂકી દીધીશ અનિલભાઈએ. તો મારું છે ને સેવ પાકી ગઈશ તો નિલેશભાઈ દૂધ નાખીશ. ને બીજું રોશનભાઈ પાસે છે દૂધ, એ પણ નાખી દેવાનું છે. બધું દૂધ નાખી દેવાનું છે. તો મિત્રો પાકવા દેવાનું છે મસ્તીનું. તાપ હવે રાખવાનો છે. ને અમારા ભાવેશભાઈ છે એ શું કહેવાય કે જાયફળ મોળે, જાયફળ છે ને એલસી નાખી દીધી કે અહીંયા એલસી છે, એલસી ફોલવાની છે. તો એલસી બધી નાખી દેવાની છે મિત્રો. ને આમાં કાજુ બદામ છે. આમાં શું છે કાજુ ને બદામ છે, ને આમાં દ્રાક્ષ છે. અહીંયાથી યાદ શક્તિ વધે. મિત્ર એમાં એવું છે ને કે અહીંયાથી યાદ શક્તિ વધે, પણ એમાં એવું છે ને કે અમારી વહી જાય. અમે જેમ કહે ને એમ અમારી યાદ શક્તિ વહી જાય. એટલે ઓછા કરી દેવા જ ખાવાના. તો અમારી દૂધ છે પાકે હવે. હાલો વિડીયોમાં બના રહેજો. હવે અનિલભાઈ છે ને ખાંડ નાખીશ, ને રોશનભાઈ અહીંયા શું કહેવાય કે કાજુ ને બદામ છે એ કટિંગ કરેશ. નિલેશભાઈ ને ભાઈ અનિલભાઈ ખાંડ નાખીશ. કેટલે કિલો કરી દેજો ભાઈ અનિલભાઈ? કિલો. હાલો બસ રેડી નાખી દે નીલાભાઈ, કાલ બીજી લેતા આવજો. હાલો રેડી કિલો થઈ જઈશ ખાંડ. કિલો ને થઈ એટલે ખાલી એમ જ શું કહેવાય. તો મિત્રો અમારું શું કહેવાય કે બધું કાજુ ને બદામ ને દ્રાક્ષ ને બધું રેડી કરી નાખ્યું. આ છે જાયફળ, એલસી, આ છે કાજુ બદામ કટિંગ કરી નાખ્યા, ને આ છે દ્રાક્ષ, ને અમારા અનિલભાઈ છે ને સેવ નાખીને દૂધ પાક ગરમ કરી નાખીશ મસ્તીનું. ચાલો હવે શું કહેવાય કે કાજુ નાખી દઈએ, કાજુ નાખી દઈએ ને જાયફળ નાખી દઈએ. દ્રાક્ષ નાખી દઈએ. નિલેશભાઈ દ્રાક્ષ નાખીશ. તો હાલો પાકી જાય પછી મળીએ. મિત્રો અમારે છે ને દૂધ સેવ પાકી જઈશ. હવે ધાબે લઈને જવાનું છે. અનિલભાઈ લેસ ટોપડી ઉપર. હાલો તો ઉપર જઈને મળીએ. આ જો
તો મિત્રો અમારે શું કહેવાય કે ધાબે આવી ગયા છે. અનિલભાઈ પીસશે હવે દૂધ સેવ. તો હાલો તો અનિલભાઈ પીસી લઈ પછી કેવો ટેસ્ટ છે એ ચેક કરી આવે. અનિલભાઈ બનાવીશ તો મિત્રો ના ના રેડી પીસી નાખ્યું છે અનિલભાઈએ. તો અનિલભાઈથી સ્ટાર્ટ કરીએ કે અહીંયા બનાવ્યું તે કેવું છે. તો અનિલભાઈ ટેસ્ટ કરી લીધું કેવી છે દૂધ સેવ? મિત્રો મને તો બહુ ગમે ને ચેલેન્જ રાખવાનું છે કે કોણ પેલા ફોટો આડે. હાલો હવે ગૌતમભાઈ, નિલેશભાઈ. રાખી દે ચેલેન્જ. ચેલેન્જમાં તો આપણે માસ્ટર છે. હા તો હું કહેવાય કે મિત્રો અનિલભાઈ વર્સિસ નિલેશભાઈ બે ભાઈ વચ્ચે ચેલેન્જ રાખવાનું છે. ભાવેશભાઈ કેવીક છે? જોરદાર જોરદાર છે. રોશનભાઈ મસ્ત. એક નંબર. તો મિત્રો મેં પણ શું કહેવાય કે પહેલાં જ ટેસ્ટ કરી લીધી હતી પછી આ બધાને કીધું હતું. તો સારી બનીશ દૂધ સેવ તો હાલો હવે દૂધ સેવ ખાઈ લે. મિત્રો અમે એવું કહેવાય કે નાસ્તો વાસ્તો કરી લીધો છે ને હવે અમારે છે ને પાકવાનું છે પરંપરા. તો અમે છે ને 2 4 6 ને હું એક 7 છે. 7 તે 2 રાખવાના છે. તો હાલો 1 2 ને સ્ટાર્ટ. અનિલભાઈ ને ભાવેશભાઈ હાલો હવે કેટલા અમે 2 દડા પાકે 5 છે ને 5 છે થી 2 આપણે 2 અનિલભાઈ ને રોશનભાઈ. ગૌતમભાઈ હજી છે. ગૌતમભાઈ નો વારો. તો હાલો મિત્રો ગૌતમભાઈ નો વારો છે ટોપડી ધોવાનો. તો ગૌતમભાઈ ભાઈ ટોપડી ધોવરાવીએ. ટોપડી બોપડીને ધોઈ લીધીશ. ગૌતમભાઈ ભાઈ ધોવરાવીશ ને પછી આવી ગયા છે પાછા શું કહેવાય કે અનિલભાઈની ધાબે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. Yeah.